પોરબંદર પછી ઈમેલ આઈડી જો અહીંયા આવી તમારી વાત તમારું સાચું ઈમેલ આઈડી મતલબ કે તમને ઈમેલ લખતા આવડવા જો તમે ભૂલ કરો છો હું એટલા માટે કહું છું કે મને એનએસએસ માં ગૂગલ ફોર્મની ખબર છે તમે ઈમેલ લખવામાં ભૂલ કરો છો તો મહેરબાની કરીને આવી ભૂલ ના કરો આ તો ઠીક છે આ ઈમેલ આઈડી માં તમે મોટા કરશો તમારી અગત્યની પરીક્ષાઓ હશે ને ક્યારેક તો હેરાન થઈ જશો એટલે ઈમેલ આઈડી કેપિટલ વાપરવો કે સ્મોલ વાપરવા કેમ લખવું ક્યારે પોઈન્ટ કરવો ક્યારે @ કરવો વચ્ચે સ્પેસ મૂકવો ન મૂકવો આ બધું જ છે ને ઈમેલ આઈડીની પ્રેક્ટિસ કરજો તમને હાથેથી લખીને નથી આવડતા દેતા એમ સોરી ટુ સે આ તો ઈમેલની વાત આવી ગઈ તો ઈમેલ આઈડી તમારે લખવાનું છે પછી આવશે ડિપાર્ટમેન્ટ તો જો ડિપાર્ટમેન્ટમાં તમે જે ડિપાર્ટમેન્ટ ના હોય તે આગળ નેક્સ્ટ ઇવેલ્યુએશન ઓફ કોર્સ એ જુઓ તમે કયા કોર્સનું ઇવેલ્યુએશન કરો છો તેમાં તમને બતાવ્યું હશે કે તમે બેચલર ઓફ સાયન્સ તમે બેચલર ઓફ આર્ટ તમારો જે ટોપિક હોય તમે એમાં બીકોમ વાળા હોય તેમાં લખ્યું હશે કે ભાઈ બીએ બીકોમ એ લોકો તમને ઓપ્શન આપશે એ નેક વાળા આપશે નેક્સ્ટ સેમેસ્ટર તમે કયા સેમેસ્ટરમાં છો એ તમને જ્યારે ફોર્મ આવે ત્યારે તમારું સેમેસ્ટર તમારે લખવાનું અત્યારનું નહીં કારણ કે આ ફોર્મ છે આપણે તો એક ડેમો માટે બનાવેલું છે આ ફોર્મ ઓટો જનરેટ નેક વાળા મોકલશે એટલે નેકને ખબર જ છે કે તમે કયા સેમેસ્ટરમાં છો તમે કયા સ્ટેટના છો તમે કયા ડિસ્ટ્રિક્ટના છો તમારે ત્યાં કયા કયા કોર્સિસ ચાલે છે આ બધી નેકને ખબર છે તો એના આધારે લોકો ફોર્મ મોકલશે અને એ ફોર્મ તમારે ટિક માર્ક કરજો આમાં ક્યાંય લખવાનું થતું નથી ટિક માર્ક કરવાના છે સહેલું જ છે અઘરું નથી આપણને પ્રેક્ટિસ કરવાની છે ખાલી હવે પહેલો તમને છે પ્લીઝ કન્ફર્મ ધીસ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ ઓન્લી ટાઈમ યુ આન્સર ધીસ સર્વે તમારે એક જ વખત આ કરવાનું છે હવે આ કેવી વાત છે બેનો કે આ અમારા અનુભવમાં થયેલું છે કે એનએસએસમાં 200 નામ લેવાના હોય કેટલા રાજુભાઈ 200 નામ એટલે પેલી વખત આપણે ગયા વર્ષે એક ફોર્મ મૂકેલું કે ભાઈ 200 નામ બધાએ ભરી દેવાના તો આપણી બહેનોએ એક ફોર્મ ત્રણ વાર ભર્યું હવે નામનું જ્યારે લિસ્ટ કાઢ્યું ને મેં કે ઓફિસમાં તો લગભગ 350 નામ આટલા બધા એનએસએસમાં હું હરખાઈ ગયો પછી જોયું તો એક નામ ત્રણ વાર જો આવી ભૂલ કરવા સબમિટ થઈ ગયું ને થઈ ગયું જોયું પછી ચેક ન કરવાનું તો તમારે ત્યાં કહેવાનું યસ હવે તમારી એજ જો એનું ફોર્મેટ આવ્યું છે DDMMYY ત્યાં આપણે આપણી સાચી એજ બતાવશું બરોબર દીકરીઓ મોટા ભાગે એજ ખોટી બતાવે સાચી બતાવશું ને કોલેજનું નામ તો એ ઓટો જનરેટ હશે ત્યાં તમે ક્લિક કરશો ને એટલે કોલેજનું નામ આવી જશે એની તો ખાલી તમારે ક્લિક જ કરવાનું છે નેક્સ્ટ જેન્ડર એ પણ આપણને ખ્યાલ છે હવે જો લખ્યું છે વોટ ડિગ્રી પ્રોગ્રામ યુ આર પરસ્યુઇંગ તમે કયો ડિગ્રી પ્રોગ્રામ ભણો છો બીએ બીકોમ એ તમને જે ઓટો જનરેટ હશે તમને ઓપ્શન આપશે તમે ક્લિક કરશો એટલે તમને મળી જશે પછી સબ્જેક્ટ ઇંગ્લિશ હિન્દી હોમ સાયન્સ કોમર્સ ઇકોનોમિક્સ જે તમારો સબ્જેક્ટ હોય તે હવે જુઓ તમારે ક્રાઇટેરિયા ટુ આપેલી બેઝિક માહિતી આપી દીધા પછી તમારો સર્વે ચાલુ થશે એ સર્વેમાં જુઓ બેન પહેલી વાત અહીંથી અમે એવું કહેતા જ નથી કે તમે સારું લખો પણ એટલું તો કહીએ છીએ કે તમારા અંતરાત્માને પૂછીને લખજો અહીંયા આ બધું થાય છે કે નથી થતું બરોબર કોલેજ જેવો તમને ક્યારે પ્રયત્ન નહીં કરે કે તમે ભરીને લખો પણ એટલી હા આપણે એમાં કંઈ ઇન્વોલ્વ ન હોય અને આપણે કહી દઈએ કોલેજ નથી કરતી તો યોગ્ય ન કહેવાય કોલેજ તો કરતી જ હોય કઈ રીતના સમજાવું જો પહેલો ક્વેશ્ચન આવશે કે કેટલો સિલેબસ હાઉ મચ સિલેબસ વોઝ કવર્ડ ઇન ધ ક્લાસ તમારે આમાં ઓપ્શન છે આ ટીક જ કરવાનું છે ગમે તે એક ઉપર તમે એરો વાંચશો ને એટલે ઓટોમેટિક જવાબ આવશે કારણ કે 85 to 100 તમારા સિલેબસ 85% 100% કવર થાય છે કોલેજમાં
થયો છે કોલેજમાં. હવે આ જે હોય એ તમારે લખવાનું છે. હવે હું કોઈની કોલેજ આવતી નથી અને હું એમ કહી દઉં કે ના કોલેજમાં સિલેબસ થયો નથી તો એ યોગ્ય નથી. તું નથી આવતી બેન, કોલેજ તો એનું કામ કરે જ છે. સિલેબસ કોલેજમાં પૂરા થાય જ છે. આપણી કોલેજમાં 100% સિલેબસ પૂરા થાય છે તમારા ધ્યાનમાં, જેના તમે બધા સાક્ષી છો. નેક્સ્ટ, હાઉ વેલ ડીડ ધ ટીચર પ્રિપેર ફોર ધ ક્લાસીસ. ટીચર જ્યારે ક્લાસમાં ભણાવવા આવે છે તો ટીચર કેટલા પ્રિપેર હોય છે. હવે આ ક્યારે ખબર પડે? પહેલું, તમે રોજ ક્લાસમાં બેસતા હો. બીજું, કે તમે ભણવામાં ધ્યાન આપતા હોય તો ટીચરની પ્રિપેરેશન કેવી છે તમને ખબર પડે. બાકી તો મારી બેનપણીએ કીધું એટલે એવું નહીં, એ તમારે અહીંયા ઓપ્શન આપવા પડે. thoroughly, satisfactory, poorly, indifferently, won't teach at all. એટલે એ તો ક્યાં કઈ ભણાવે છે? અમારે તો સાહેબ વાતો જ કરે એમ નહીં. તમને ભણાવે છે, તમારું રિઝલ્ટ આવે છે, તમને સાહેબ ભણાવે છે, સમજાય છે, આ બધું જ એમાં કન્સિડર છે. નેક્સ્ટ, હાઉ વેલ ધ ટીચર્સ એબલ ટુ કોમ્યુનિકેટ. ટીચર તમારી સાથે કોમ્યુનિકેટ કેટલું કરે છે? કોમ્યુનિકેટ કરવું એટલે હું અહીંથી બોલું છું, તમે વાત સાંભળો છો, એટલે કોમ્યુનિકેટ ન કહેવાય. કોમ્યુનિકેશનની વ્યાખ્યા એવી છે, એ સ્વયં મને ખબર છે, હું જ ભણાવું છું એટલે હું બોલું, તમે સાંભળો અને તમે જ્યારે ફીડબેક આપો એટલે કોમ્યુનિકેશનની પ્રોસેસ પૂરી થઈ કહેવાય. યાદ રાખો, તમને કોમ્યુનિકેશન એટલે એક પ્રકારના સંદેશાને મોકલવાની અને એને પાછા લેવાની ઘટના. તમારા ટીચર્સ કોમ્યુનિકેશન કેટલું કરવામાં સફળ થાય છે એ તમારે લખવાનું છે. છોકરા કે હા હવે વારો આવ્યો મારો સાહેબ, 100% તમારો વારો છે. તમે કેટલું સમજી શકો છો? હવે તમે નથી સમજી શકતા પણ તમારા ક્લાસના 90% સમજી શકે છે. એનો મતલબ કે તકલીફ કઈ આમાં છે, 90% ખબર છે. તો કોમ્યુનિકેશન એ અર્થમાં પણ લેવાય. માત્ર આપણી ઉપર આધાર, આપણે આને ઓવરઓલ પણ થિંકિંગ કરવું પડે. જો ગમે ત્યારે હું એમ નથી કહેતો કે 5 લખો, તમે એકે લખી શકો, નાનક પાડતો, પણ તમે તમારી જાતને પૂછીને લખજો. આ રિપીટેડલી એવું કહીશ કે અહીંયા થાય છે, નથી થતું. નેક્સ્ટ, the teacher's approach to teaching can be best described as. ટીચર કઈ રીતના ભણાવે છે, કઈ રીતના ભણાવે છે મતલબ એ જે ભણાવે છે એનો એપ્રોચ કેવો છે ભણાવતી વખતે? પોઝિટિવ છે, નેગેટિવ છે? ટીચરને તમારી સાથેનું બિહેવિયર કેવું છે? તમે એ ભણાવે છે એ સમજી શકો છો? તમને વસ્તુ મગજમાં ઉતરે છે? કઈ રીતના ઉતરે છે? અને હવે વ્યક્તિગત એમાં નહીં હોય કે નયનભાઈની વાત તમને પૂછવામાં આવે કે રાજુભાઈની પૂછવામાં આવે, રૂપલબેનની, ગણેશભાઈની, ના, એવું વ્યક્તિગત આમાં કઈ નામ સાથે આવતું નથી. ઓલ ઓવર આખી વાત છે, ઓલ ઓવર કે તમારા ટીચર્સ વિશે તમારું શું કહેવાનું છે. તમે એમ કહેતા કે મારા ટીચર ગુરુ પૂર્ણિમા દિવસે ફૂલ આપીએ છીએ, ટીચર લોકોને વાહ કરીએ છીએ, એ વાત નથી આવતી. પણ ખરેખર તમને કેવું ટીચરનું એટીટ્યુડ છે એ આવે ને. ફેરનેસ ઓફ ધ ઇન્ટરનલ ઇવોલ્યુશન પ્રોસેસ બાય ટીચર. ટીચરની ઇન્ટરનલ ઇવોલ્યુશનની પ્રોસેસ ફેર છે કે નથી? ચાલો અગત્યની વાત છે કે તમને ઇન્ટરનલ માર્ક 30 માર્ક હોય છે. હવે એમાં ટીચર, તમે કહી શકો કે ટીચર તમને માર્ક આપે છે, એ માર્ક ફેર છે? મતલબ કે મારી શક્તિ પ્રમાણે માર્ક મને મળે છે કે ઓછા મળે છે કે મારી શક્તિથી ઝાઝા મળે છે? ફેર હોવો એનો મતલબ કે ટીચર પાર્શિયાલિટી તો નથી કરતા ને. જો એવું એવો જ મતલબ આવે કે ભાઈ કૃષ્ણા છે કે એનએસએસની લીડર છે તો સર એને 30 માંથી 30 આપે છે, હું હોશિયાર છું પણ મને એનએસએસમાં નથી તો સર મને માર્ક નથી આપતા.
આ પણ અહીંયા મતલબ આ તમારે જસ્ટિફાઈ કરવાનું છે, એ તમારી માટે કરવાનું છે કે મને માર્ક મળે છે ટકા એ મારી લાયકાત પ્રમાણે છે. તો બીજો પ્રશ્ન આવે મારી લાયકાત શું? તો તમારી લાયકાત તમારે તમારી જાત સાથે પૂછવાનું છે, મારી સાથે કે કોઈ ટીચર સાથે નથી પૂછવાનું. મારી લાયકાત ક્લાસમાં રેગ્યુલર છું, રેગ્યુલર પ્રોજેક્ટ આપું છું, મારું પ્રેઝન્ટેશન ખરેખર દિલથી ઓરલી આપું છું, મારા અસાઇનમેન્ટ વ્યવસ્થિત આપું છું. જો મેં બધું પરફેક્ટ આપેલું હોય ઇન ટાઈમ અને મને માર્ક ઓછા આવ્યા હોય તો હું એમ કહીશું કે મારી સાથે અન્યાય કર્યો. પણ એ માટે તમે પાછા બધામાં પરફેક્ટ હોવા જોઈએ. એ રીતના તમારે જવાબ આપવાનો થાય છે. નેક્સ્ટ, વોઝ યોર પરફોર્મન્સ ઇન અસાઇનમેન્ટ ડિસ્કસ વિથ યુ? તમે અસાઇનમેન્ટ બનાવો છો, આપો છો, પછી તમને અસાઇનમેન્ટમાં કંઈ ડાઉટ લાગે તો તમે કદાચ તમારા અસાઇનમેન્ટમાં જેમાં ટીચર્સ છે કદાચ ચકેડા કરી દેતા હશે, અંડરલાઇનિંગ કરતા હશે, તો ઉપર લખીને આપતા હશે કે વર્ક હાર્ડ વગેરે વગેરે. તો તમે જ્યારે એના વિશે ટીચરને પૂછવા ગયા, તમને કંઈ ડાઉટ હોય તો તમે ટીચરને પૂછ્યું કે સર આમાં મને કંઈ અપડેટ કહેશો કે મારામાં શું કરવાનું છે? એના લગતા જવાબ આપે છે કે તમારા અસાઇનમેન્ટનું પરફોર્મન્સ એમાં તમે સંતોષકારક ન હોય તો તમને જાણ કરવામાં આવે છે. એ ક્યારે કરવામાં આવે જાણ? ક્યારે જાણ કરવામાં આવે? જો તમે પૂછો તો. હું તમને અસાઇનમેન્ટ આપ્યું હોય, તમારો ટેસ્ટ લીધો હોય, મેં ચકેડા માર્યા હોય તો તમને પૂછવા આવો તો તમને કોઈ, બાકી તો મારી પાસે સીધા ચક્ર કઈ એક એક તો મને ખબર ના હોય. પણ એ માટે તમે પૂછવા આવો એ જરૂરી છે. અને પૂછો અને તમે ટીચર જવાબ ન આપે તો તમે કહી શકો કે નહીં. સમજાય છે મારી વાત? બતાય લોડ ઓફ લાસ્ટ બેચીસ હું કહું છું ના સમજાય પૂછી લેજો, અહીંયા પૂછી લેજો. પાછા એમ કહેતા સર્વેમાં કે આમાં તો કંઈક છે. નેક્સ્ટ, ધ ઇન્સ્ટિટ્યૂટ ટેક્સ The institute takes active interest in promoting internship, student exchange, field visit, opportunity for student. જો મિત્રો આ પ્રશ્ન કદાચ આવો પૂછી શકે કે સંસ્થા છે એ તમારી ઇન્ટર્નશિપ માટે, સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ માટે, કે પછી તમારા સામાન, કે પછી તમારે ફિલ્ડ વિઝિટ માટે પ્રયત્ન કરે છે. હવે બેનો આ પ્રશ્ન છે એનો જવાબ જો ફિલ્ડ વિઝિટ, ઇન્ટર્નશિપ એ અત્યારના કન્સેપ્ટ આપણી સંસ્થામાં નથી. યુનિવર્સિટીમાં પણ કે વસ્તુ એનઈપીમાં આવશે, એનઈપીમાં ઇન્ટર્નશિપ આવે છે, અત્યારે ઇન્ટર્નશિપ નથી. સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ આ પણ યુનિવર્સિટીના ક્રાઇટેરિયામાં કંઈ આવતો નથી. એટલા માટે કે આ બે વસ્તુ કેવી છે કે જ્યાં તમારે સંસ્થા કેમ નહીં, તમારા પેરેન્ટ્સની પણ પરમિશન જોઈએ. ઇન્ટર્નશિપમાં જવું છે, તમે તો ચાલો માનો તો તમને એમ કહી દો કે ચાલો રાણાવા સિમેન્ટમાં 10 દિવસ ઇન્ટર્નશિપમાં જાઓ, તો રાણાવા સિમેન્ટમાં પાછા ઘરના જણા દેવા જોઈએ. હજી આપણે એટલા આપણી પેટર્નમાં વસ્તુ આવી નથી એટલે થોડુંક એક્સચેન્જ પ્રોગ્રામ. એમાં શું હોય, 1 મહિનો તમે બહારની યુનિવર્સિટીમાં જઈને ભણો, 1 મહિનો એ લોકો અહીંયા આવીને ભણે. આ માટે માનસિકતા આપણી હોવી જોઈએ. હજી આ પદ્ધતિ આપણે અહીંયા છે નહીં, એટલે બે વસ્તુઓ પર લાગુ પડતી નથી. લાગુ નહીં પડે. ત્રીજી, ફિલ્ડ વિઝિટ. તમને તમારા વિષયને ધ્યાનમાં રાખીને ફિલ્ડમાં લઈ જાય છે. ઘણાને ફિલ્ડ વર્ક આપે છે, ઘણાને પેલા ટૂરમાં લઈ જાય છે કે ભાઈ આપણે આ વસ્તુ અહીંયા જવાની છે. ઘણી લોકો ગયા છે, બેંકની મુલાકાતે ગયા હોય, કોઈ છે કોઈ સંસ્થાની મુલાકાતે ગયા હોય, એ બધું આની સાથે કનેક્ટેડ હોય છે. Next, the teaching and mentoring process in your institution facilitating positive social and emotional. હવે જો ટીચિંગ પ્રોસેસ એટલે અમે ભણાવીએ, મેન્ટરિંગ એટલે
મેન્ટરિંગ એટલે ખરેખર એનો અર્થ એવો થાય કે વ્યક્તિગત ધ્યાન આપવાનું. એ ક્યારે થાય કે તમારા ક્લાસમાં 25 છોકરાઓ છે. 25 છોકરા છે એને એક ટીચર કે બધાને 25 ને 25 ધ્યાન આપી શકે નહીં. તો તમારા ક્લાસમાં સીઆર સિસ્ટમ છે, લીડર્સ હોય, હોશિયાર છોકરાઓ હોય, તો અમે તમને કહેતા હોય કે ભાઈ ન સમજાય તો બધા ભેગા ભાઈ રાજ્ય આ લોકોની સાથે બેસી સમજાવી દેજે, મૈત્રી આ લોકોને તો કહી દેજે, ગીતામાંથી આ લોકો લખી લેજો. આ મેન્ટરિંગ કે જે વિદ્યાર્થીઓ તમને ઘણી વખત કન્ફ્યુઝન હોય તો વિદ્યાર્થીઓ દ્વારા તમારું સોલ્વ થઈ જાય. તો એવી પ્રોસેસ સંસ્થામાં છે. કેવી છે? સિગ્નિફિકન્ટ છે, વેરી વેલ છે, આ બધું તમે એમાં આપી શકો. બીજું, તમારો પોઝિટિવ સોશિયલ ઇમોશનલ ગ્રોથ. જો બેનો કોલેજમાં તમે ભણવા આવો છો, એનો મતલબ એવો નથી કે ડિગ્રી બહાર નીકળી ગયો. બિલકુલ નહીં. કોલેજમાં તમે બહાર જશો એટલે તમે બહુ જ ગુરુકુળ મહિલા કોલેજની પ્રોડક્ટ તરીકે બહાર જશો. અને ત્યારે તમારા સમાજ માગશે, શું માગશે? કે તમારું માનસિક લેવલ પરફેક્ટ છે. કોલેજમાંથી બહાર નીકળો તો લાગો છો કે કોલેજિયન છો. સામાજિક લેવલ તમારું કેવું છે? મતલબ કે તમે સમાજમાં જશો, લોકોની વચ્ચે જશો, ત્યારે તમે સામાજિક રીતના કઈ રીતના ડેવલપ થશો. અને તમારું ઇમોશનલ લેવલ કેવું છે? તમે ઇમોશનલી કંટ્રોલ છો કે હાલતા ચાલતા આબળાપણા બનો છો, કે તમે મેન્ટલી સ્ટ્રોંગ છો, તમારામાં લાગણી તત્વ છે કે નહીં? આ બધું જ સમાજ જોવે છે. ત્યારે તમને એવી ટ્રેનિંગ આપવામાં આવે છે સંસ્થામાં, એ તમે હવે તમે પ્રેશર આ કેમ ખબર પડે? આવું તો કેમ ખબર પડે? આપણે શબ્દ થોડા માનો કે સોશિયલ ગ્રોથ, કેટલી બધી સામાજિક સંસ્થાઓ આવે છે ને, સામાજિક સંસ્થાઓ આવે છે. તો એ તમને શું કામ એને? તો કે તમે સમાજમાં જાઓ. બે પછી બેટા વાત કરજે, બોલ બોલ બાકી જિંદગી કહેવાય. તમે સમાજમાં જાઓ, તમે સમાજના અલગ અલગ પિંડના લોકોને મળો, એ લોકો કઈ રીતના કામ કરે એ તમે અહીંયા બેઠા બેઠા ઓટોમેટિક તમે આ શીખો. તમારું ઇમોશનલ, ઘણી બધા યોગા કરીએ, ધ્યાન કરીએ, પ્રેયર કરીએ, પછી ઘણી વખત તમને બ્રહ્માકુમારી વાળા આવેલા, વિપસ્સના વાળા આવેલા, એ લોકો આપણને એ બધું આપણા માઇન્ડને કંટ્રોલ કરવાની વાત છે. કે સંસ્થા ગાંધી નથી કે આવું બધું કરી રાખે, પણ તમારામાં આ પ્રકારના એક ઘડતર થાય એવા કાર્યક્રમ. પછી પોઝિટિવ મતલબ કે તમે હિંમતની સાથે કેટલાક કાર્યમાં એડવાન્સ કરો, તમે તમારા એક પ્રકારની આત્મનિર્ભરતા આવે, તો તમારી માટે એવા ઘણા બધા કોર્સિસ ચાલે, શોર્ટ ટર્મ કોર્સિસ છે, જેના દ્વારા તમે કંઈક નવું શીખીને બહાર નીકળો. તમે સેલ્ફ ડિપેન્ડન્સી આવે. તો આ બધું સંસ્થા કરે જ છે, આપણને ખબર નથી. એટલે આ ટોપિકમાં તમે ના પાડો, એમ નથી કહેતો કે ના પાડજો, હા પાડતા નહીં, કે ના હા જ પાડજો, પણ તમે હા ના પાડો ને પેલા 5 વાર વિચારજો. તમને યોગ્ય ના જ પાડી દેજો, યોગ્ય લાગે તો, પણ એ પેલા 5 વાર વિચારજો કે આવું બધું અહીંયા થાય તો છે, રેડ ક્રોસ વાળાને બોલાવે તો છે, આપણે સમાજમાં માહિતી વાળાને બોલાવીને આપણે બધા કેટલી બધી વસ્તુનું કલેક્શન કરીએ છીએ અને આપીએ છીએ, એ ભાઈ શું કામ એને આપવાની વાત? એની પાછળનો હેતુ ભાવના ડેવલપ કરવાની કે સમાજના જરૂરિયાતમંદ લોકોને મારે મદદ કરવાની છે. ગામડાઓની સફાઈ કરીએ, ચોપાટી સફાઈ કરીએ, શું કામ એને ભાઈ? મજા આવે ફોટા પડાવવા એટલે નહીં. એનો હેતુ છે તમારામાં આ ગુણ ડેવલપ કરવાનો છે. સામાજિક, ઇમોશનલ, લોકોની વચ્ચે સફાઈ કરીએ એટલે 5 માણસ જોવે એટલે પેલા આપણે તો હસે, આપણે તો હસેલા આપણે વાહ મારી પૈસા પણ નહીં. એ દ્વારા આપણે આપણી જાતને કંટ્રોલ કરવાની છે. તો એ આખી ઘટના છે, એ અહીંયા લાગુ પડે છે. જો the institute provides multiple opportunities to learn and grow. હવે લર્ન અને ગ્રો આ બેમાં ફેર છે. લર્ન એટલે શીખવું, ગ્રો એટલે
વિકાસ. તમે લર્નિંગ કરો તો ગ્રો થાય. તમે લર્નિંગ કરો તો તમારું ગ્રોઈંગ થાય. એ તમને સંસ્થા લર્નિંગ અને ગ્રોઈંગ માટે તક આપે છે. હવે જો આ એટલે શું? તમે વિચારો કે આપણી સંસ્થામાં તમે સવારે 7:30 આવો છો, 1:30 વાગ્યા સુધી તમે ક્યાંય ફ્રી નથી છો. તમને કેટલી બધી ઓપોર્ચ્યુનિટી આપે છે સંસ્થા. તમારી પાસે લગભગ 16 જેટલા તો શોર્ટ ટર્મ કોર્સિસ છે, અલગ અલગ ધારાઓના કાર્ય છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટના સ્ટડી સેન્ટર ચાલે છે, એમાં એક્ટિવિટીઝ થાય છે, ધારામાં એક્ટિવિટીઝ થાય છે. આ બધું શું કામે ને? એનો જવાબ આવે કે તમને લર્નિંગ કરો અને સાથે તમારું ગ્રોઈંગ થાય ને તમે માર્કેટમાં પ્રોડક્ટ બનીને જાઓ ત્યારે સમાજ એમ કે ના આ વિદ્યાર્થી ગુરુકુળની છે, આનામાં કાંઈ ઘટે નહીં. તમે એક બ્રાન્ડ બનો એ માટે સંસ્થા પ્રયત્ન કરે છે. જો હું અહીંયા ખોટું નથી કરતો, તમને મેં ફરીને કહ્યું, હું એમ કહેતો જ નથી કે તમે આ લખજો, પણ તમે ના લખો પહેલા વિચારજો. કારણ કે હું કે માર્ગદર્શનની શોધ કરતા એનો મતલબ એવો નથી કે સંસ્થા નથી કરતી તો હું નથી લેતી. સંસ્થા તો કરે છે એટલે હું નથી લેતી એટલે બધું ના લખી નાખવું, એવી માન્યતા એવી માનસિકતા આપણે નહીં રાખવી. નેક્સ્ટ, ટીચર ઇન્ફોર્મ યુ અબાઉટ યોર એક્સપેક્ટેડ કોમ્પિટન્સી, કોર્સ આઉટકમ એન્ડ પ્રોગ્રામ આઉટકમ. જો બહુ અગત્યની વાત છે. તમે કદાચ જાઓ છો ત્યારે વિખેરી નહીં. ટીચર તમને જાણ કરે છે. શું જાણ કરે? કે તમારામાં આવડત કેટલી છે. બીજું, તમે જે ભણો છો એ ભણવાનો કોર્સ શું છે. ત્રીજું, એનું આઉટકમ શું છે. મતલબ કે એક કોર્સ કર્યા પછી તમને શું ફાયદો થશે. સાહેબ આવું તો મેં કોઈ નથી થાય. આ બધું જ મને ખબર છે. તમે ફર્સ્ટ યરમાં આવશો ને ત્યારથી તમારા ટીચર તમને કહેશે કે બહેનો તમે હોમ સાયન્સ રાખ્યું છે, તમને હોમ સાયન્સમાં કારકિર્દી કેવી છે. વડીલભાઈ વાત કરે, રાજુભાઈ વાત કરે ઇકોનોમિક્સ વિષયની વર્લ્ડમાં કઈ વેલ્યુ છે, ઇકોનોમિક્સ પછીની કારકિર્દી કેવી છે. નયનભાઈ વાત કરે અંગ્રેજી રાખ્યું છે, અંગ્રેજીના ફાયદા કેટલા છે. હરીશભાઈ વાત કરે કોમ્પ્યુટર રાખ્યું છે, કોમ્પ્યુટરના ફાયદા કેટલા છે. એ તમને, અને બીજું તમારામાં આવડત કેટલી છે એ જો દરેક ડિપાર્ટમેન્ટ છે ને એને ખબર જ હોય કે કયા સ્ટુડન્ટમાં કઈ આવડત છે. હમણાં માનો કે કહો કે રંગોળી બનાવવાની છે તો રણીબેન કહે છે કે નહીં ભાઈ અમારી આ દીકરીનું નામ રાખો, રાજુબેન કહે છે કે આ દીકરીનું નામ રાખો, હરીશબેન કહે છે કે આનું નામ રાખો. કેમ ભાઈ? તો કે એ લોકોને ખબર છે કે આનામાં આ આવડત છે. મને ખબર છે કે મારી કઈ દીકરીમાં કઈ આવડત છે. એ ક્યારે ખબર પડે? જો તમારા વિકાસમાં અમે લોકો પર્સનલ રસ લેતા હોય તો. પર્સનલ રસનો મતલબ એવો નથી કે એકને પૂછીએ, એકને અમે એનો આખું હિસ્ટ્રી રાખીએ, પણ તમારા ક્લાસરૂમના પરફોર્મન્સને આધારે અમને ખબર હોય કે આ વ્યક્તિમાં આટલી આવડત છે અને એને અનુસંધાને અમે તમને સમજાવતા હોય કે તમારો પ્રોગ્રામ આ છે, તમે આર્ટ્સમાં છો, તમારો કોર્સ આ છે અને એના ફાયદા આટલા છે. આ બધી સતત તમે લોકો અપડેટ આપતા હોઈએ છીએ. એટલે હવે તમને જ્યારે અપડેટ મળે ને ત્યારે આ વસ્તુ યાદ રાખજો કે હાવો સર મેડમ વાત તો કરતા જ આવી ગઈ એમ. ના એમને અમારે કેવું કે હોય ભણાવો 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 એવું નથી. ભણાવવામાં બધું જ કહીએ છીએ, બધું જ. હું તમને કહેતો જ નથી ફરીથી કે એમ કહેવા માંગતો જ નથી કે તમારે આ લખવાની, પણ અમે આ કરીએ છીએ તો જાહેરમાં કહી શકું. હું જાહેરમાં તો જ કહું કે જો હું આમાં સાચું, હું એટલે મારા તમામ અધ્યાપક તો એ રીતના તમારે અહીંયા મૂકવાનું નહીં. એવરી ટાઈમ, યુઝ્યુઅલી, ઓકેશનલી, રેરલી, નેવર. નેક્સ્ટ, યોર મેન્ટર does a necessary follow with an assigned task to you. હવે જો મેન્ટર એટલે સીઆર. અમે દરેક કામ થાય છે એક કોલેજમાં ડાયરેક્ટ હમણાં રવિન્દ્રને સૂચના આપી. શું સૂચના આપી? કે સીઆર કેટલા છે, સીઆર કરવાનું છે. મેન્ટર એટલે અહીંયા સીઆર ફોર્મેટમાં તમારા કઈ કામ હોય
તમારા કોલમ હોય એક એક બેનને તમે પકડવા જવાના નથી કે બેટા તું આમ અમે કોને કહેશું સીઆર તમારા સુધી વાત પહોંચાડે સીઆર તમને વાત પહોંચાડે તમે એને સપોર્ટ આપો છો તમે સપોર્ટ આપતા નથી એટલે અમારે વારે વારે સૂચનાઓ આપવી પડે છે પણ સીઆર તમારી પાસે વાત પહોંચાડે એની તમને ખબર જ છે તો સીઆરે તમને કીધું તમારી માટે સીઆરે પ્રયત્ન કર્યા સીઆરને પણ કીધું અમે કીધું અમને પણ કીધું આચાર્ય સાહેબે કીધું જો આખી ચેનલ છે આચાર્ય સાહેબને પણ કીધું યુનિવર્સિટી કે ગાંધીનગર કીધું તો એ આખી ચેનલ ચાલે છે તમારી સંસ્થામાં એવરી ટાઈમ યુઝ્યુઅલી મને ખ્યાલ છે ત્યાં સુધી આપણી સંસ્થામાં ચેનલ રેગ્યુલર ચાલે દરેક કામ પ્રાર્થનામાં સૂચનાત્મકમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલે છે સૌકા મેં કીધું સીઆર પાસે નામ લખાવી દેજો ધારાવાળા કહે છે સીઆર પાસે નામ લખાવી દેજો સ્ટડી સર્કલ વાળા કહે છે સીઆર પાસે કરાવી દેજો અને પછી આપણે એને એક્ટિવેટ કરીએ છીએ ને The teacher illustrate the concept through example and application. જો આ બધું ઇંગ્લિશ ભાષા ફોર્મ એટલે હું આ ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરતો જાઉં ગુજરાતી હિન્દીમાં નહીં જ હોય The teacher illustrate the concept through example and application. બસ તમને કઈ ભણાવવાની વાત થઈ હવે ભણાવતા હોય કઈ તો ટીચરને માત્ર ભણભણ કરી નીકળી જાય છે કે કમ્યુનિકેશન એટલે હું અહીંથી બોલું તમારી પાસે સંદેશ આવે તમારી પાસે જવાબ આપો એટલે કમ્યુનિકેશન થઈ ગયું માનો કે મેં ભણાવી નીકળી ગયા ના ટીચર તમને સમજાવે ટીચર એક્ઝામ્પલ આપે બોર્ડ વર્ક કરે ચાર્ટ દોરવાનું કે પ્રેઝન્ટેશન માટે કે કરે છે ને બધું એવું તો ખબર નથી મારું ધ્યાન રાખવા બાકી આ બધું દરેક ટીચર કરે છે કરતા જ હોય છે તો એ તમારે જવાબ તમારે લખવાનો છે તમને યોગ્ય લાગે તમારો આત્મા કેમ મનખો કેમ જે થાય છે તમારે કેવું ને The teacher identify your strength and encourage you with providing right level of challenge. બેનો આ ક્વેશ્ચન બહુ અગત્યનો બધા અગત્યના છે ટીચર તમારી સ્ટ્રેન્થ અને તમારી વીકનેસ ટીચરને ખબર છે દરેક ક્લાસના ટીચરને ખબર જ હોય કે મારી ક્લાસમાં આ વિદ્યાર્થીની તાકાત આ છે તાકાત એટલે 25 ફૂટ બરછી નાખવાની વાત નથી તાકાત એટલે 10 લાડુ ખાઈ જવાની વાત નથી પણ તમારી કારકિર્દીમાં અમને ખબર છે કે આ બેન આમાં આગળ વધી શકશે આ બેન આમાં આગળ વધી શકશે આ બેન આમાં આગળ વધી શકશે તો ટીચર એને ધ્યાનમાં રાખીને તમને ટાસ્ક આપે છે તમને ચેલેન્જ આપે છે તો ચેલેન્જ તમને કે ભાઈ બેટા તું આ કામ કરી નાખતો તમે અમે તમને કહેતા હોય કે તારા બાવડે છેલ્લા ચેલેન્જ આપું છું લે ઉપાવ પણ તમને ઇનડાયરેક્ટલી કામ આપતો એવા બેટા તું આ કરી નાખ ચાલ તું સરસ બોલ એમ ક્યારે કહે તારા પાસે બોલવાની તાકાત છે ચાલ તો લખી નાખી દે કેમ તો કે તારા પાસે રાઇટિંગ પાવર છે આ કામ તમારી કોલેજમાં થાય છે હવે જુઓ આમાં એક કંટ્રોવર્સી કેવી મને એટલી ખબર છે કે આ ટીચર તો બધાને ટાસ્ક આપે જ છે પણ આપણે કરતા નથી ટીચર કંઈક અલગ રીતના કહે કે આજે આપણે અસાઇનમેન્ટ આવી રીતના કરશું અસાઇનમેન્ટ આમ કરો ને મારે સહેલો રસ્તો જોયો તો તમે તમારી સેફટી જોતા હોય તો તમે એમ ન કહી શકો કે સંસ્થા નથી કરતી સંસ્થા તો કરે જ છે પણ અમે એમાં ઇન્વોલ્વ નથી ને ટીચર સાહેબ એટલે કહ્યું વીકનેસ અને હજુ તો બીજો જવાબ તમારી નબળાઈ છે ટીચરને ખબર છે તમારી નબળાઈ એટલે અહીંયા ફિઝિકલ નબળાઈની વાત નથી પણ તમે ભણવામાં નબળા છો તમને કોન્ફિડન્સ લેવલ નથી તમારામાં આવડત નથી તો ટીચર એમ કે ખબર નથી પડતી કોલેજમાં છો પણ એવું નથી કહેતા તમને કહે કઈ વધે એક કામ કર ફરીથી બોલ ઓકે કામ કર તું આમ કર જુઓ તમને ઓપ્શન આપે છે એટલે તમારી એ નબળાઈ દૂર થાય પ્રેઝન્ટેશન હોય
તો ઘણા બોલી ન શકશે તો ટીચર શું કે ના બોલવું તો પડશે જ તારે. 1 મિનિટ 1 મિનિટ 1 મિનિટ બોલશો તો તારે 2 મિનિટ બોલશો, બાકી આપણે નહીં બોલીએ. તો તમારી વીકનેસ માટે પણ સંસ્થા પ્રયત્ન કરે છે, તમારા ટીચર પ્રયત્ન કરે છે. નેક્સ્ટ, the institute make effort to engage student in monitoring, review and continuous quality improvement of the teaching learning process. જો સંસ્થા દ્વારા એવા પ્રયત્નો થાય છે કે જેમાં ટીચિંગ લર્નિંગ પ્રોસેસ, અમે ભણાવીએ તમે ભણો, તમે ભણો અમે ભણાવીએ, એ આખી પ્રોસેસ છે એનું મોનિટરિંગ થાય છે, એનું રિવ્યુ થાય છે અને એના ઉપર કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટના પ્રયત્ન થાય છે. હવે આ પ્રશ્ન જે તમને કદાચ એવું થાય કે સાહેબ આવું બધું તો કેમ થાય, અમે તો સાંભળ્યું પહેલી વાર, પણ હવે જો થાય છે કે નથી થતું એ જવાબ તમારે દેવાનો છે. કેટલા સ્ટ્રોંગલી એગ્રી કે ડિસએગ્રી કે, પણ કઈ રીતના થાય છે એનો તો દાખલા તમે ભણાવો છો, અમે ભણાવીએ છીએ, બરોબર. હવે અમે અલગ અલગ રીતના તમારા સાથેના ડીલિંગ કરતા હોય. અચાનક તમને કહે કે આજે આવો આ બધું વાંચીને આવજો, કાલે તમારા પરીક્ષામાં બોલવાનું. અચાનક એવું કહે કે આ બધું મારે નોટમાં વ્યવસ્થિત લખેલું જોશે, ચાલો નોટ ચેક કરી. ક્યારેક અમે ચાલો અહીંયા પણ ભણાવશે. જો આ બધું અમે તમને કરાવીએ છીએ, એ શું કામે કરાવીએ છીએ કે અમારે આ બધી વસ્તુઓ અમારી ચેર સાથે શેર કરવાની હોય કે ભાઈ અહીંયા જો અમે સ્ટુડન્ટ આ રીતના વર્ક આપીએ છીએ. અચાનક અમે કંઈક આવતીકાલે આપણે કામ કરીએ, બધા આપણે ચાર્ટ બનાવીને આવો, ચાલો તમે લોકો ચાર્ટ બનાવીને આવો, તમારી ક્રિએટિવિટી. આવા અપડેટ અમે તમારી પાસે કરાવતા હોઈએ છીએ. અત્યાર સુધી આ વસ્તુની ખબર નહોતી તમને, એટલે તમે માનતા હતા કે આ બધું થાય છે, પણ ખરેખર આ એક પદ્ધતિ છે અને એનું ઇમ્પ્રુવમેન્ટ માટેનો પ્રયત્ન. જો અમારું ટીચિંગ ઇમ્પ્રુવ થાય એ માટે અમે લોકો પણ અપડેટ હોય, તમે કેમ ભણો વધારે સારી રીતે યાદ રહે એ માટે અલગ અલગ તમને એક્ટિવિટીઝ આપીએ, એનું મોનિટરિંગ થાય. મોનિટરિંગ એટલે કે ડિપાર્ટમેન્ટ લેવલે એની વાત થાય, ડિપાર્ટમેન્ટમાંથી પછી પ્રિન્સિપાલ સુધી વાત છે. પ્રિન્સિપાલ આવીને પણ આપણી સાથે રહી જોઈએ કે જો આ લોકો આ કર્યું. મારે કોમર્સ વાળાએ ત્યાં સરસ મજામાં કોઈ ચાર્ટનું એક્ઝિબિશન કરેલું બેંકમાં, તો એ કેવડું મોટું એક્ઝિબિશન કરેલું, તો બધા જેમ આજે બધાને એમાંથી જાણવા મળ્યું, શીખવા મળ્યું. તો એક આખી પ્રોસેસ થઈ, એનું મોનિટરિંગ થયું, જજ આવ્યા, કમિટી આવી, સંસ્થાએ એના રિવ્યુ આપ્યા, અમે લોકોએ ગયું ને ન ગયું તમે કીધું આ કામ કરવાની જરૂર છે, કેવડી મોટી. તો આ દરેક ડિપાર્ટમેન્ટમાં આવું થાય છે. તો એનું મોનિટરિંગ પણ તમે કંઈ જજીસ બોલાવતા હોય, હોમ સાયન્સ વાળા કંઈ એક્ટિવિટી રાખશે, તમે જજીસ બહારથી આવશે, એના જજમેન્ટ આપશે, રસોઈ બનશે, મસ્ત મીઠી મીઠી સુગંધ અમને આવતી હોય તો એનું આખું ટેસ્ટિંગ થશે, કમિટી જશે, એ લોકો બધા ટેસ્ટ કરશે, એના રિવ્યુ આવશે. તો એ પણ એક પ્રોસેસ છે. તો આ આખી પ્રોસેસ છે, એમાં બધી વસ્તુ ઇન્વોલ્વ છે. મોનિટરિંગ છે, એમાં રિવ્યુ છે ના, અને એનું રિવ્યુ એટલે તમારી પાસે ફીડબેક લેવામાં આવે, તમને પૂછવામાં આવે તમને કેવું લાગ્યું. હવે અહીંયા તમારે કહેવાના છે ને એ ઓલું તો કદાચ હું પૂછું તમે સારું આપશો, સાહેબ દુઃખ ન લાગે ને હજુ, પણ ત્યાં તમારે એક દીવાનું નથી. પણ મેં તમને કીધું નબળું આપવું મનમાં હોય તો આપજો જ, પણ એ પહેલા 5 વાર વિચાર કરીને આપજો કે ખરેખર આપવું છે, મારો અંગત દ્વેષ છે કે મારી સાચી. આ બધું ન થતું હોય તો આપો, મોસ્ટ વેલકમ, હું સ્વીકારીશ. પણ આ બધું થતું એનું આપું તો સમથિંગ ઇઝ રોંગ વિથ મી. નેક્સ્ટ, the teacher introduces student-centric method such as experimental learning, participative learning, problem-solving methodology for enhancing learning experience. ફરીથી એક જ વાત, તમારામાં તમે સારું ભણો, તમને
તમને સારું આવડે એ માટે સંસ્થા ટીચર કઈ કઈ મેથડો વાપરે. જો આ મેથડ એટલે હું બોલું તમે સાંભળો એ તો મેથડ થઈ જ, પણ એ સાથે અલગ અલગ અખતરાઓ કરતા હોય ટીચર. તમને ગ્રુપમાં ટાસ્ક આપે, ચાલો બધા ભેગા થઈને આને સોલ્વ કરો. કોઈ એમ કહેશે આના પર એક ગ્રામર પરફોર્મન્સ આપો, કોઈ એમ કહેશે આની પર પ્રોજેક્ટ બનાવો, કોઈ એમ કહેશે આનું પીપીટી તૈયાર કરો, કોઈ એમ કહેશે આનો સર્વે કરો, કોઈ એમ કહેશે આનું એનાલિસિસ કરો. આ બધું અલગ અલગ રીતના પોતપોતાની રીતના ટીચર આપતા હોય. એ શું કામ કે તમારામાં પ્રોબ્લેમ સોલ્વિંગ થાય, તમારામાં કોન્ફિડન્સ જનરેટ થાય, તમે એક ઘટનાને 5 એંગલથી વિચારી શકો. એ બધું સંસ્થા કરે છે, નક્કી તમારે કરવાનું છે, પણ આવું બધું થાય છે એટલી મને ખબર. નેક્સ્ટ, ટીચર્સ encourage you to participate in extracurricular activities. Extracurricular એટલે શિક્ષણ ઉપરાંત થતી એક્ટિવિટી. 7 ધારા. જો સ્ટડી સર્કલ છે ને એ શિક્ષણનો એક ભાગ છે. શિક્ષણમાં ઇનોવેશન લઈ આવવા માટે મારી દૃષ્ટિએ તો ગુરુકુળ મહિલા મંદિરમાં બેસ્ટ ઘટના છે સ્ટડી સર્કલ. આ તમામ ઘટનાઓ સ્ટડી સર્કલમાં ટીચર દ્વારા થાય છે. સ્ટડી સર્કલનો હેતુ છે કે ભણવામાં તમને કંઈક નવીનતા આપવી, અલગ અલગ એંગલથી. એ બધા જ એપ્લિકેશન ટીચર ત્યાં કરે છે. જ્યારે સપ્તધારા, એનએસએસ અને એનસીસી જે તમને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી માટે મોટિવેટ કરે છે. અને એના તમે સાક્ષી જ છો, તમે બધા ભાગ લ્યો જ છો. પછી મને ડ્રોઈંગ આવડતું નથી, ભાગ ન લો એટલા કહી શકાય કે એ ક્યાં કોઈ કરે. મને ના આવડતું તો ભાગ નથી લેતો. મને સરસ મજાનું બોલતા આવડે, મને સરસ મજાનું દોડતા સ્પોર્ટ્સ મીટ ચાલે જ છે. એક ટીચરને આજે જ આપી કરે, પેલી બેને આપી જતી રહી. સ્પોર્ટ્સમાં બધા આપણે ઢગલો મજા જ કરીએ છીએ, પણ એ મજા નથી, એ તમને એક્ટિવિટીમાં ઇન્વોલ્વ કરે. એ પણ એક્ટિવિટી છે. ફિટ ઇન્ડિયા, ભારત સરકાર નરેન્દ્ર મોદી કહે છે ફિટ રહેવાનું, તો એ પણ એક એક્ટિવિટી છે. તો એક્ટિવિટી બધી થાય છે, તમે કહી શકો આમાં. નેક્સ્ટ, efforts are made by the institute teacher to inculcate soft skill, life skill and employability skill to make you ready for the world of work. હવે આ પાછળ ક્વેશ્ચન સંસ્થા દ્વારા ટીચર દ્વારા સોફ્ટ સ્કિલ, લાઈફ સ્કિલ એન્ડ એમ્પ્લોયમેન્ટેબિલિટી, આ બધું તમારી માટે કદાચ પેલી દ્રષ્ટિએ નવું હશે. સોફ્ટ સ્કિલ એટલે શું? ચાલો કોઈ મને કહેશે. હું આ થોડું ડિટેલમાં સમજાવું એટલા માટે કે વારે વારે મારા સમજાવવું નહીં હોય, આપણને ખબર તો હોય જ છે. સોફ્ટ સ્કિલ એટલે શું? આ શબ્દ કોઈ સાંભળેલો? શું? મને જવાબ આપો. આ શીખવાનું છે. નેક વાળા પૂછશે, જવાબ આપવાનો છે. આપો આપણે. સોફ્ટ સ્કિલ એટલે શું? હા બેટા, ઇન્ટરનેટનો ઉપયોગ કઈ રીતે કરવો અને એમાં કઈ રીતે બિહેવ કરવો અને બધી સ્કિલ શીખવવામાં આવે ને સોફ્ટ સ્કિલ. બીજા એટલે સ્કિલ કેટલી હોય? સોફ્ટ સ્કિલ હોય તો હાર્ડ સ્કિલ હોવી જોઈએ. હાર્ડ સ્કિલ એટલે શું? હાર્ડ સ્કિલ એટલે શું? તમને સોફ્ટ સ્કિલ આવડે કે હાર્ડ સ્કિલ આવડે? ચાલો મને કહેજો. એક જવાબ તો આપો. બેઠા ક્યાં આપણે બોલવું જ છે. હા બેટા બોલો. સોફ્ટ સ્કિલ એટલે કે જલ્દીથી થઈ જાય ને એમાં વાર ના લાગે, મહેનત બહુ ના પડે. વેસ્ટર્ન બીકોમમાં છે ને? વેસ્ટર્ન બીકોમમાં છે ને? મેં હમણાં જ ભણાવ્યું, આગળ પડી ગયું. જુઓ,
મૌન પસંદ કર્યું. અત્યારથી એ લોકો સાધુતા માર્ગ તરફ લઈ ગયા. મેં સોફ્ટ સ્કિલની આખો એક લેક્ચર લીધો જ્યારે લિસનિંગ સ્કિલ ને લર્નિંગ સ્કિલ ચાલુ કરી ત્યારે નેકમાં ન કરતા, પ્લીઝ ન કરતા. સોફ્ટ સ્કિલ એટલે એવી સ્કિલ કે જે તમારે સાહજિકતાથી જીવનમાં વાપરો. હું બોલું છું એ સોફ્ટ સ્કિલ કહેવાય. હું ચાલુ છું એ ચાલુ છું હાર્ડ સ્કિલ છે, પણ કઈ રીતના મારી પર્સનાલિટીને હું મેનેજ કરું છું એ સોફ્ટ સ્કિલ છે. હું કઈ રીતના મારી ઘરે કોઈ મહેમાન આવે છે તો એને કઈ રીતના આવકારું છે સોફ્ટ સ્કિલ છે. કસ્ટમર પાસે જાઓ, કસ્ટમર કઈ રીતના તમારી સાથે ડીલિંગ કરે છે એ સોફ્ટ સ્કિલ છે. તમે કેમ સાંભળો છો એ સોફ્ટ સ્કિલ છે. તમે ઇન્ટરનેટ વાપરો છો એ હાર્ડ સ્કિલ છે બધી, પણ ઇન્ટરનેટમાં તમે કઈ રીતના મેનેજ કરો છો ને લોજિક એ પાછી સોફ્ટ સ્કિલ છે. તમે રોટલી બનાવો છો હાર્ડ સ્કિલ છે, પણ તમે રોટલીને ગોળ સરસ મજાનું જે વિઝન આપશો ને એ સોફ્ટ સ્કિલ છે. સમજો છો બરાબર? સોફ્ટ સ્કિલ એટલે એવી સ્કિલ આજે મલ્ટીનેશનલ કંપનીઓમાં સોફ્ટ સ્કિલ નો જ જમાનો છે. એક મહિના 15 દિવસ કંપનીઓ વાળા સોફ્ટ સ્કિલની ટ્રેનિંગમાં મોકલે છે. કેમ તો કે માર્કેટમાં સોફ્ટ સ્કિલ નો જ જમાનો છે. કેમ બોલવું, તમે કોલ સેન્ટરમાં વાત કરતા હશો તો તમે ગમે એમ ગુસ્સો કરજો, તમે વળે જી મેડમ ખેતે યુ આર એક્સ્ટ્રીમલી સોરી ફોર ધીસ. એ લોકો ક્યારે ગુસ્સે નહીં થાય. તમે ગમે એમ ગુસ્સે થાજો, ટ્રાય કરજો આજે કોલ સેન્ટરમાં. એ લોકો પ્રેમથી જ બોલશે. કેમ? સોફ્ટ સ્કિલ. સોફ્ટ સ્કિલ એટલે તમે કેમ બોલો છો, તમે કેમ ચાલો છો, તમારું બિહેવિયર કેવું છે લોકો સાથે. તમે કેમ આપણી ઘરે મહેમાન આવે, આપણે જમતા પીરસતા હોય તો આપણે પ્રેમથી પૂછીએ ને, આપતો એમ પૂછીએ ને કે ભાઈ ખાવું છું. રોટલી આપણે દઈએ તો આપણે પ્રેમથી પૂછશું, બેવડી વાળી આમ કરશું રોટલી. તો આ સોફ્ટ સ્કિલ એટલે આ લાઈફ સ્કિલ એટલે જીવન જીવવા માટેની સ્કિલ. મતલબ પોઝિટિવ થિંકિંગ હોવું, મતલબ કોઈની ખટપટ ન કરવી, મતલબ મારે આધ્યાત્મિક સાઈડ તરફ જવું, મારે ધ્યાન કરવું, મેડિટેશન કરવું, મારો વિકાસ કરવા માટેના બનતા પ્રયત્ન કરવા. આને કહેવાય લાઈફ સ્કિલ. અને એમ્પ્લોયમેન્ટ સ્કિલ મતલબ કે હું જ્યારે માર્કેટમાં પ્રોડક્ટ બની જાઉં છું ત્યારે મારામાં શું આવડે છે, આ સંસ્થામાં બધું થાય છે, મને ખ્યાલ છે ત્યાં સુધી થાય છે, એટલા માટે થાય છે. એમ નથી કીધું કે તમારે હા પાડવાની છે, પણ મારી વાત સાંભળીને તમે કીધું કે થાય. તમને તમામ પ્રકારની ડિસિપ્લિન શીખવાડવામાં આવે છે. તમને કહેવામાં આવે છે આમ કરાય, આમ ન કરાય, આમ કરાય, આમ ન કરાય. સોફ્ટ સ્કિલ. તમને સતત નવા કોર્સિસ શીખવાડવામાં આવે છે કે ભાઈ તમે બ્યુટી એન્ડ વેલનેસ શીખી જાશો તો માર્કેટમાં કાલતો વરે કોઈ આઈબ્રો કરશો તો 50 રૂપિયા મળશે. બ્યુટીનો જમાનો છે. આપણે લોકો મેરેજની સીઝન ચાલે છે, ખબર જ છે કે આપણે ઓળખાતા નથી, એટલા મેકઅપની દુનિયા આવી ગઈ છે. તો તમને શીખવા માટે અહીંથી કે તમે માર્કેટમાં જશો તો તમારામાં આવડત હશે. તમને કહેશે કે ભાઈ તમને આટલા કે સીસીસી તો તમારી પાસે સીસીસી છે, તમને આખું શેર બજારનું માર્કેટિંગ આવડે છે, તો કે તમે ઇકોનોમિક્સ વાળા કહે છે કે શેર બજારમાં પૈસા રોકાય, આમ કરાય, નિશ્ચિત પણ એટલે શું, તમારે રમાય ન રમાય. તમારામાં એમ્પ્લોયમેન્ટ સ્કિલ માટે પણ સંસ્થા પ્રયત્ન કરે છે. અને લાઈફ સ્કિલ, ધ્યાન, યોગા, તમને મોટિવેશનલ લેક્ચર એ બધું કે જે આપણને કે બહાર આવીને કે આમ કરાય તો આમ થાય. તો આ બધું સંસ્થા દ્વારા થાય છે. આપણને ખબર નથી કે લાઈફ સ્કિલ છે, આ સોફ્ટ સ્કિલ છે, અને આ એમ્પ્લોયમેન્ટ. હવે તમને ખબર પડશે કે આ લાઈફ સ્કિલ છે, આ સોફ્ટ સ્કિલ છે, આ એમ્પ્લોયમેન્ટની સ્કિલ છે. હવે તમે માર્કેટ લાઈફ કે આને સોફ્ટ સ્કિલ કહેવાય, આને લાઈફ સ્કિલ કહેવાય. નેક્સ્ટ, કેટલાક ટીચર્સ છે આઈસીટી ટૂલ, પ્રોજેક્ટર, મલ્ટીમીડિયા વાપરે છે. જો આ તો નોટ પેપર છે,
આમાં એમ ન તો કે તમે ભરી લખ્યો, કારણ કે આ તો આપણે નેટમાં ઓલરેડી લખીને આપેલું જ છે, બરોબર ને બા? કેટલા ટીચર્સ છે એ બધું વાપરે છે, એ તમને આઈડિયા આવી જાય. કેટલા મલ્ટીમીડિયા વાપરે છે, કેટલા પ્રોજેક્ટો વાપરે છે, એના આધારે તમે એમાં લખી શકો. નેક્સ્ટ આઈ થિંક ઓવરઓલ knowledge of teaching is process into integrity. વેરી ગુડ. તમારે ત્યાં ભણાવવાની અને ભણવાની જે પરંપરા છે એ સરસ છે એવા તમારે કહેવાનું. અને છેલ્લું તમારે જો કંઈ સજેશન હોય, 3 સજેશન હોય તો તમારે આપવાના થાય છે. સજેશન improve the overall teaching learning experience in your institute. તમારે 3 સજેશન આપવાના થાય છે. હવે એ સજેશન છે એ તમે કંઈ તમને યાદ હોય ટૂંકમાં લખવા આપવાના થાય તો ટૂંકમાં લખવા, લાંબા લખવા નહીં. અને તમારી પાસે સજેશન છે એ તમને ધ્યાનમાં જોઈએ, હું કંઈ ન કહી શકું કેવા સજેશન તમને યોગ્ય લાગે એવું દેવા જેવું છે તો આપવા. અને આ પ્રકારના ક્વેશ્ચન એમાં હશે નહીં. આ બધા જ ક્વેશ્ચન જોતા બે ક્વેશ્ચન બહુ સાહેબ બને. આ બધા જ ક્વેશ્ચન જોતા એક બાબત ક્લિયર થાય કે ગુરુકુળ મેળા લગભગ તમામ પ્રકારની ઘટનાઓ દરેક અધ્યાપક નિષ્ઠાપૂર્વક કરે છે. એટલા માટે અધ્યાપક છું એટલે મારા વખાણ નથી કરતો, પણ હું ગર્વથી કહી શકવા જાહેરમાં કે હું એ પણ એક મોટી ઘટના છે કે દરેક અધ્યાપકો નિષ્ઠાપૂર્વક તમારા વિકાસ માટે કામ કરે છે. અને એ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે કોલેજના પ્રિન્સિપાલ સંપૂર્ણપણે તમને સાથ, સહકાર અને સભ્ય અને એનું પરિણામ તમે લોકો જુઓ છો કે આટલી ધારાઓ ચાલતી હોય, આટલા સ્ટડી સર્કલ ચાલતા હોય, આટલા શોર્ટ ટર્મ કોર્સિસ ચાલતા હોય અને તમે પોતાના એક્ટિવ હોય તો 3 વર્ષના અંતે તમે કેટલું શીખીને જાઓ છો એ તમને અત્યારે ખબર નહીં પડે, બહાર નીકળશો ત્યારે તમને ખબર પડશે. તો આ લગભગ ઘટનાઓ બધી અહીંયા આકાર થાય છે. હું એવું કોન્ફિડન્સથી કહું છું, હું સાચો છે એની ગેરંટી તમારે નથી કરવાની છે. મને વિશ્વાસ છે કે મારી વાત સાથે તમે એગ્રી થશો. તમે ન થાવ તો તમે પરસેપ્શન છે, ન પણ કાંઈ ખોશ હોઈ શકે નહીં. પણ મેં તમને કીધું તમે જે રિવ્યુ આપો એ તમારે આપવાનું, તમે ત્યાં જવાના નહીં. પણ તમે નબળો રિવ્યુ આપો એટલે આપજો, પણ ત્યારે 2 વાર વિચારીને આપજો. સારો આપો તોય 2 વાર વિચારજો, પણ જ્યારે નબળો આપો છો, નેગેટિવ આપો છો ત્યારે આપવાનો અધિકાર છે તો લોકશાહી છે, પણ ત્યારે 2 વાર વિચારજો. આ ઘટના ખરેખર મારી સંસ્થામાં બને છે, ખોટું તો નથી કરતી ને, એટલું તો આપણે કાળજી રાખવી જ પડે. જ્યારે કોઈના વિશે ઓપિનિયન આપતા હોય ત્યારે એટલીસ્ટ મનને પૂછી નાખો. અને અહીંયા તમારે આની પ્રેક્ટિસ કરવાની થશે. પ્રેક્ટિસ કરજો, તમને મેલ આવશે, તમારે બોલવાના થશે. એટલે તમને કીધું અરવિંદભાઈ કે મેલ તમારા હોવા જોઈએ. એવું હોય તો અસાઇનમેન્ટ મોકલવાનું ચાલુ કરી દો મેલમાં. મેલ ખોલતા આવડે, લખતા આવડે, કેપિટલ લેંગ્વેજ જેથી ભૂલ ન પડે એ ખાસ જોયું. તો આઈ થિંક કે મારી વાત તમારા સુધી પહોંચી હશે. કદાચ ન સમજાણ હોય કાંઈ તો ગમે ત્યારે મજારીભાઈને, રણીભાઈ, રાજુભાઈ છે, ગમે તેને પૂછી શકો છો. આના વિશે એક સર ફરીથી સમજાવો. પણ મારો તમારો બધાનો એક જ એમ હોવું છે કે આપણે આપણી સંસ્થાને એકમાં સારા ગ્રેડ તરફ લઈ જાય છે અને મને વિશ્વાસ છે કે આવશે. થેન્ક યુ વેરી મચ.